સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો ગાંધીનગર જિલ્લા પંચાયતની 28 બેઠકોનું રોટેશન જાહેર થયું। કભી ખુશી તો કભી ગમ, આખરે ચૂંટણીના ઢોલ વાગવાની વેળા નજીક આવી। ગુજરાત સહિત દેશભરમાં હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી, ત્યારે 1.5 લાખ ભક્તો, 51,000 કિલો રંગો અને 1,000 કિલો ફૂલ। સાળંગપુર મંદિરમાં ગુજરાતનો સૌથી મોટો રંગ ઉત્સવ જોવા મળ્યો। જૂનાગઢ શાહી સ્નાન વિવાદનો અંત આવ્યો, જ્યારે કીર્તિ પટેલે શાલ ઓઢાડી ઇન્દ્ર ભારતી બાપુના આશીર્વાદ લીધા। કીર્તિ પટેલે અને ઇન્દ્ર ભારતી બાપુના વચ્ચેના વિવાદનો અંત આવ્યો। અધર્મ પર ધર્મનો વિજય, ખેડા જિલ્લામાં 1200થી વધુ સ્થળોએ હોળીનું પ્રાગટ્ય જોવા મળ્યું। જ્યારે મિત્રો જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુથી પોલીસ બંદોબસ્તનું આયોજન પણ કરવામાં આવ્યું। કાપડથી લઈને કેમિકલ સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું। ઇઝરાયલ ઈરાન સંઘર્ષમાં ગુજરાતની આયાત અને નિકાસ ડામાડોળ જોવા મળશે। જો યુદ્ધ લંબાશે તો ગુજરાતના ટૂર ઓપરેટરોને 50 કરોડનો ફટકો વાળશે। મિત્રો જિગ્નેશ મેવાણીએ અમદાવાદમાં પોલીસ સ્ટેશન ગજવ્યું, દારૂના હડ્ડાની યાદી આપીને કાર્યવાહીની મોટી માંગ કરી અને મિત્રો જો તેમણે ફરિયાદ નહીં નોંધવામાં આવે તો પોલીસ કમિશનરના ઘર બહાર ધરણા કરવાની પણ મોટી ચીમકી ઉચ્ચારી છે। આ બાજુ ઈરાનના હુમલાથી કતર સંકટમાં મુકાયું, વિશ્વભરને સપ્લાય કરતો ગેસ પ્લાન્ટ બંધ કર્યો। જ્યારે મિત્રો ભારતને પણ મોટી અસર જોવા મળશે। યુદ્ધની અસર કતરે ભારતને થતી ગેસ સપ્લાયમાં મોટો કાપ મૂક્યો છે। જામનગરના વેપારી પરિવાર તથા અન્ય વ્યક્તિ સાથે શેર બજારમાં રોકાણના બહાને ₹62.94 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ત્યારબાદ મિત્રો નોટબંધીના વર્ષો બાદ અમદાવાદમાં જૂની ચલણી નોટોનો ઢગલો જોવા મળ્યો। નરોડા પોલીસે જપ્ત કરી કાર। અમદાવાદના લવ જેહાદના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનનો મોટો હોબાળો જોવા મળ્યો। જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયો ડ્રામા। સુરતીઓમાં ડેસ્ટિનેશન ધૂળેટીનો વધતો ક્રેઝ જોવા મળ્યો, જ્યારે ધૂળેટીના રંગ સાથે સાથે મસ્તીનો રંગ માટે સુરતીઓ પહોંચ્યા સંઘ પ્રદેશ મહારાષ્ટ્ર। વડોદરાના ગરજણમાં પ્રગટાવેલી હોળીની જ્વાળાથી વીજ વાયર તૂટતા ભારે ભાગદોડ જોવા મળી। જામનગર નજીક દરેડ વિસ્તારમાંથી પાનની દુકાનમાંથી નશાકારક ચોકલેટનું વેચાણ કરવાનું કારસ્તાન એસઓજીના હાથે ઝડપાયું। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લામાં સતત બીજા દિવસે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ, જ્યારે 1335 વાહનો ચેક કરવામાં આવ્યા અને 1,66,500 રૂપિયાની દંડની વસૂલાત પણ કરી। પાકિસ્તાનના શેરબજારના સુપડા સાફ જોવા મળ્યા, જ્યારે ઇન્ડેક્સ 10% તૂટતા ટ્રેડિંગ બંધ કરવું પડ્યું। ટ્રમ્પના નિવેદન બાદ અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો જોવા મળ્યો, જ્યારે વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવ પણ ગગડ્યા। જ્યારે સોનામાં 4,000 તો ચાંદીમાં 25,000નો કડાકો, વૈશ્વિક સોનું $300 ગગડ્યું। જ્યારે મિત્રો ડોલર ઉછળતા વૈશ્વિક સોનાના ભાવ ઊંધા માથે પટકાયા અને ડોલર સામે રૂપિયો ગગડી 92ના તળિયે। મારી ટિકિટ કાપી તેનો બદલો લોકસભામાં લીધો, જ્યારે CR પાટીલ સાથે નિલેશ કુંભાણીની મુલાકાત, કોંગ્રેસે કર્યા મોટા પ્રહાર। SSG હોસ્પિટલના નવા નિયમો જાહેર, જ્યારે દર્દી સાથે માત્ર એક વ્યક્તિની છૂટ આપવામાં આવી અને પાન પડીકી ગુટખા કબજે લેવામાં આવશે। અમદાવાદના શાહપુરમાં પોલીસ ઊંઘતી ઝડપાઈ, જ્યારે દારૂના હડ્ડા ઉપર પાડી જનતાએ રેડ, લોકોમાં આક્રોશ જોવા મળ્યો। ત્યારબાદ મિત્રો અમદાવાદના જ્વેલર્સમાં સોનાની ચોરી કરતી 2 મહિલાઓ જેલ હવાલે કરવામાં આવી। ગ્રાહક બનીને આવતી અને દાગીના શેરવી લેતી હતી। વડોદરાના ગોત્રી વિસ્તારમાં લાઇટ બિલ નહીં ભરતા સાઈનાથ કન્સ્ટ્રક્શન સાઇટના 80 પરિવારોની લાઇટ, પાણી, લિફ્ટની સુવિધા છીનવતા હેરાન પરેશાન લોકો જોવા મળ્યા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા, જ્યારે બોમ્બથી ઉડાવી દેવાના ધમકી ભર્યા ઈમેલ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી। જવાબદારીથી છટકી રહી છે સરકાર, ખામેઈના મોત અંગે મોદી સરકારના મૌન પર સોનિયા ગાંધીનો મોટો પ્રહાર જોવા મળ્યો।
હાલ અત્યારે મિત્રો બિહારથી આવ્યા મોટા સમાચાર. નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારની રાજકારણમાં એન્ટ્રી નક્કી. જ્યારે મિત્રો જેડીયુ નેતાએ આપ્યા મોટા સંકેત. ત્યારબાદ મિત્રો શું તમે કોઈ દેશના પ્રમુખની હત્યાના સમર્થનમાં છો? ઈરાન યુદ્ધ મુદ્દે રાહુલ ગાંધીનો પીએમ નરેન્દ્ર મોદીને મોટો સવાલ. હાલ અત્યારે બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. મિડલ ઈસ્ટ યુદ્ધના કારણે ભારત પાસે 25 દિવસનો ઓઇલ સ્ટોક છે, જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ નહીં વધે, સૂત્રના જણાવ્યા મુજબ. ત્યારબાદ મિત્રો ભારતીય અર્થતંત્ર ઉપર પડી શકે છે ગંભીર અસર. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન આપ્યું. મિત્રો મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીની 48 કલાકમાં 8 વર્લ્ડ લીડર્સ સાથે ટેલિફોનિક વાતચીત અને મિત્રો શાંતિ માટે પણ ચર્ચા કરી. અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં 550 થી વધુના મોત, જ્યારે 9 દેશોના 27 મથકો ઉપર ઈરાનના હુમલા. ઈરાને વિડીયો રિલીઝ કરીને શસ્ત્રોનો વિશાળ જથ્થો પણ બતાવ્યો. ત્યારબાદ મિત્રો જહાજોમાં આગ લગાવી દઈશું, ઈરાનની ખુલ્લી ધમકીથી ભારત સહિત અનેક દેશોની પણ ચિંતા વધી. આ બાજુ મિત્રો ઈરાન સાથે યુદ્ધની વચ્ચે ઇઝરાયલની મોટી કાર્યવાહી, મિલિટરી સાથે લેબોનમાં ઘૂસ્યું. ત્યારબાદ મિત્રો મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે પાકિસ્તાન ફફડ્યું અને કહ્યું અમે ભારત સાથે વાતચીત કરવા માટે તૈયાર છીએ. ઈરાનના રાષ્ટ્રપતિ ભવન ઉપર ઇઝરાયલનો ભીષણ હુમલો, જ્યારે ભારતે કહ્યું અમે ખાડી દેશોના 1 કરોડ ભારતીયો માટે ચિંતિત. ગાંભાના બોરાળા ગામે કુવામાં ખાબકેલા મગરનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું, જ્યારે નજીકની નદીમાં છોડવામાં પણ આવ્યો. હાલ અત્યારે બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પુત્રી ઉપર કલર નાખ્યો, ઠપકો આપતા સગીરે ધક્કો મારતા પિતાનું થયું મોત. મિત્રો વઢવમાં કલર નાખવાની દાદીએ ના પાડી, પણ આરોપી માનતો ન હતો, જ્યારે વઢવ પોલીસે ગુનો નોંધી તપાસ પણ શરૂ કરી. ત્યારબાદ મિત્રો બનાસકાંઠાના વાવ થરાદના સોઈ ગામમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા. તને કેનાલમાં નાખી દઈશ, જીઆરડી ભરતીનું મસમોટું કૌભાંડ ખુલ્લું પાડનાર અધિકારીને ધમકી. જ્યારે મિત્રો 14 સામે ગુનો દાખલ. મિત્રો હવે જોઈ લઈએ આજના છેલ્લા સમાચાર અને મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ગાંધીનગરના રિઝર્વ પ્લોટમાં ઉભા થયેલા ધાર્મિક દબાણને કોર્પોરેશન તંત્રએ તોડી પાડ્યું. અને મિત્રો સરગાસણની ટીપી 29માં વોટર ડિસ્ટ્રીબ્યુશન માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી, છતાં દબાણ દૂર નહીં થતા મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત સાથે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. તો મિત્રો આ સાથે જ આ સમાચાર યાદ સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો આવા ડેલી સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.